ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી લોકનૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે લોકજાગૃતિ તેમજ વિસરાતી જતી લોક સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ લોક સાંસ્કૃતિક અને પ્રકૃતિના પૂજકો પોતાના પ્રાચીન કલા સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે આજે પણ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જણાવાઈ રહેલ જોવા મળી રહી છે અને પશ્ચિમી સાંસ્કૃતિક સામે આદિવાસી સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાય નહીં, તેના માટે સરકાર પણ અથાગ પ્રયત્ન કરી રહી છે। ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદનની બાજુમાં આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકો માહિતગાર બને, સાથે મનોરંજન માણી શકે તે હેતુથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ગણિવર્ય ડૉક્ટર રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ બોડેલી મામલતદાર MS શેખની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં રાયસિંગપુરા ગામની ટીમલી નૃત્યની ટીમ રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતા દર્શકો મંત્રમુગ્ધ થયા, તો પ્રખ્યાત લોક ગાયિકા ઉર્વી રાઠવા પોતાની લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજૂ કરતા દર્શકો ચિચેરીઓ સાથે ઝૂમી ઉઠ્યા। ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા, ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા, બોડેલી ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ટીમલીના તાલે નાચી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં દર્શકોએ પણ ખૂબ સારો એવો સહકાર આપ્યો હતો। આજરોજ તારીખ 31/5/2024ના રોજ બોડેલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ ચાણક્ય ફાઉન્ડેશનના દ્વારા બોડેલી ખાતે અમે આજે આદિવાસી આદિજાતિ લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં બોડેલી તાલુકામાંથી તેમજ જાંબુઘોડા તાલુકામાંથી ગામડાઓમાંથી તમામ લોકો પધારેલ છે। જેમાં કાર્યક્રમ દરમિયાન જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે HA શેખ મામલતદાર સાહેબ શ્રી તેમજ સમાજ સુધારક ડૉક્ટર ગણિવર્ય રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ હાજર રહ્યા, તેમજ ગાયક કલાકાર ઉર્વીબેન રાઠવા અને લોકનૃત્ય ટીમલીના કલાકાર તરીકે રાજુભાઈ જેવા હાજર રહ્યા અને તમામને બહુ મોજ કરાવી। અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આ આદિવાસી વિસ્તારની અંદરથી લોકોની સંસ્કૃતિ જળવાઈ રહે, એના કારણે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। જય જોહાર, જય આદિવાસી। આજે બોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિવાસી આદિજાતિ જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા। અહીંયા ખૂબ જ મોજ કરી। રાયસિંગપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું, એમને પણ સરસ મજાનો પરફોર્મન્સ આપ્યો અને ખાસ આદિવાસી જનજાગૃતિ બધાને જાગૃત કરવા માટે આવા સરકારે પ્રોગ્રામ કરવા રહેવા જોઈએ અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલીવાર અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા ભાઈએ અમને આમંત્રિત કર્યા છે, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો મોકો અમને બધાને મળતો રહે એવી વાત।